अन्य समाचार पर नजर। तळाजाના આહિર સમાજના આગેવાનોનો વાણી વિલાસ ગીગા ભમ્મરે ચારણ ગઢવી સમાજનું અપમાન કર્યું છે। વાણી વિલાસને પગલે ગઢવી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો। તળાજામાં સમૂહ લગ્ન કાર્યક્રમ હતો, જે દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું છે। ચારણ ગઢવી સમાજના લોકો આવેદન આપશે। પોલીસ ફરિયાદ અને કોર્ટ ફરિયાદ પણ કરશે। ત્યારે આ મામલે સોનલ ધામના મઢડાના ગિરીશ આપાએ કહ્યું કે જેને પણ કૃત્ય કર્યું છે તેના માટે વડીલો પાસે બેસીને ચર્ચા કરીએ અને સમગ્ર મામલે પગલાં ભરે અને લાગે તો ફરિયાદ કરીને આવેદનપત્ર આપે। નિયમોને આધીન આપણે આગળ વધીશું। તો આ મામલે રાજબા ગઢવીએ કડકમાં કડક શબ્દોમાં નિંદા કરી છે અને તમામે આ નિવેદનને વખોડ્યું છે। સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ, કોઈ સમાજને દોષારોપણ ન કરી, જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે। થતી હોય તો ફરિયાદ કરે, આવેદનો આપે, જે થતું હોય કરશું, પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું। રાષ્ટ્ર માટે, દેશ માટે, દરેક જ્ઞાતિ માટે ત્રાગાઓ કર્યા છે એવો સમાજ છે। દરેક સમાજને જગાડવા વાળો સમાજ છે, દરેક સમાજને જોડવા વાળો સમાજ છે। એના વિશે આ માણસ આવું બોલે, અમારી આઈમાઓ વિશે બોલે, તો મારું ટૂંકમાં કહેવું હોય તો એને જરૂર દંડ મળવો જોઈએ। સમાજના વડીલો છે એ બધાએ મારે વાતે થઈ, એ બધાને ખૂબ દુઃખ છે, પણ એ એમને બરાબર ઠપકો આપે અને નાચ તરીકે નાતીલા જે દંડ આપે એમ દંડ પણ આપે, એવું પણ એમને બધાને મારું કહેવું છે। આ બુદ્ધિહીન માણસ જે બોલતો હતો એની ભાષા એક ટપોળી જેવી ભાષા કહેવાય એને, એ બોલતો હતો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં, ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે, પ્રોગ્રામમાં આવી લેશે આપણે વખાણ કરીને। મેં 50 પ્રોગ્રામ કર્યા છે, ના કેટલા 50 2 લાખ રૂપિયા લેશે, કોઈ 25 રૂપિયાથી ઉપર આપ્યો નથી, અમે નોટ લેશી તમને। પણ જે તમે આ કાર્ય કર્યું છે, જે તમે આ શબ્દ બોલ્યા છો, એનું પરિણામ તમને માતાજી આપશે। જીવિતતા સુધી તળાજાના પાદરમાં કોઈ દી પાણી નહીં પીવું કે કોઈ દી પ્રોગ્રામ નહીં કરું, અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી મારા સમાજને કહું છું, મને બજાર વચ્ચે મારી નાખજો।